આપની સાથે હું છું વિધિ। શપથ ગ્રહણ પહેલા જ નરેન્દ્ર મોદી એક્શનમાં જોવા મળ્યા। શપથવિધિ પહેલા જ તેમણે પોતાની જે સંભવિત ટીમ છે, સંભવિત પ્રધાનો છે, તેમને ટાસ્ક આપી દીધો છે। પીએમના નિવાસસ્થાને જે સંભવિત પ્રધાનો છે તેમની સાથે વડાપ્રધાને વાતચીત કરી અને 100 દિવસના એજન્ડા સાથે કામે લાગવા સાંસદોને કર્યું આહ્વાન। મોદી કહ્યું કે સરકારનો 5 વર્ષનો રોડમેપ તૈયાર છે। તમને જે વિભાગની જવાબદારી મળે તેને જલ્દી પૂરી કરો। સંભવિત પ્રધાન તરીકે શપથ લેનારા તમામ સાંસદો તેમાં ઉપસ્થિત હતા। અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, जी किशन रेड्डी, संजय कुमार, शोभा करंदलाजे, रवनीत बिट्टू, मनोहर लाल खट्टर, ज्योतिरादित्य सिंधिया, रक्षा खड़गे, नित्यानंद राय, किरण रिजिजू, जितेंद्र प्रसाद, गिरिराज सिंह और एचडी कुमारस्वामीनी पण हती हाजरी। तो शपथ विधि पहला ज मोदीए तेमनी टीमने आपी दीधो छे टास्क अने आ टास्क ए छे के आवनारा 5 वर्षनो रोडमेप तो तैयार छे, तो जेने जे विभागनी मळे जवाबदारी ए विभागमां पोताना कार्यने करवा माटे लागी जाय कामे। तो आ प्रकारનું આહવાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે। આપણે કહી દઈએ કે આ તમામ એ ચહેરાઓ છે જે આપ ટીવી સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો કે જેઓ મોદીની ટીમમાં સામેલ હશે, મોદી 3.0માં સામેલ હશે અને આ ટીમમાં સામેલ થનારા તમામ લોકોને નરેન્દ્ર મોદીએ આ પ્રકારનું આહવાન અત્યારે કર્યું છે, જેમાં કેટલાક રિપીટ ચહેરા છે, કેટલાક નવા ચહેરા છે, સાથી પક્ષોના નવનિર્વાચિત સાંસદો પણ છે કે જેઓને હવે નવી જવાબદારી મળવા જઈ રહી છે। એટલે સ્વાભાવિકપણે આ વખતે જ્યારે એનડીએની સરકાર છે ત્યારે એનડીએના સાથી પક્ષોના જે નેતાઓ છે એમની સંખ્યા પણ એટલી જ મહત્વપૂર્ણ અને મજબૂત હોવાની છે સંખ્યાની દ્રષ્ટિએ પણ। અને જ્યારે મોદીની ટીમની વાત કરવામાં આવે, ત્રીજી ટર્મના તમામ પ્રધાનોની વાત કરવામાં આવે તો સ્વાભાવિકપણે તેમાં તમામ ફેક્ટર્સને ધ્યાનમાં રાખવામાં આવ્યા હશે। પછી તે સ્ટેટ ફેક્ટર હોય, પછી તે કાસ્ટ ફેક્ટર હોય, પછી તમે જોઈ લો કે શૈક્ષણિક લાયકાત કે પછી અન્ય તમામ લાયકાતોને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ટીમ ચોક્કસપણે બનાવવામાં આવી હશે। જેમાં જે પ્રકારે નરેન્દ્ર મોદી પણ અલગ અલગ પ્રચારના માધ્યમોમાં કહેતા આવ્યા છે કે આ તો માત્ર શરૂઆત છે, પિક્ચર અભી બાકી, હજુ ઘણા મોટા કામ થવાના છે। તો એ મોટા કામ માટેની આ ટીમ તેમની જે હશે તેના અત્યારે પ્રાથમિક દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે હજુ શપથ બાકી છે। કોને કેબિનેટનું પદ મળે છે, કોને રાજ્યનો હવાલો મળે છે તે જોવું રહ્યું।